એએમસીના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો ચોંકાવનારો લેટર. એએમસીના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરના લેટરથી અત્યારે ખળભળાટ મચી ગયો છે. દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે લખેલો પત્ર વાયરલ થયો છે. પત્રની સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટોનું લિસ્ટ પણ સામે આવ્યું છે. આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલાક લોકો અધિકારીઓને પરેશાન કરતા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. એએમસીની કામગીરીમાં હેરાન પરેશાન કરતા હોવાનો પણ દાવો છે. ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી સમયે હેરાન કરવાનો પણ આરોપ છે. આરટીઆઈ એક્ટિવિસ્ટો એસીબીમાં ફરિયાદની ધમકી આપતા હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલાક લોકોના નામનો પણ ઉલ્લેખ છે. પત્રમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીનું પણ નામ છે. એએમસીના અધિકારીના આ લેટર બોમ્બથી અત્યારે ભારે ખળભળાટ મચ્યો છે. એએમસીના અધિકારીઓને બ્લેકમેલ કરતા હોવાનો પણ મોટો આરોપ છે. વધુ માહિતી સાથે સંવાદદાર રીમા જોડાઈ ગયા છે. રીમા, એએમસીના ડેપ્યુટી એસ્ટેટ અધિકારીનો આ ઓફિસરનો ચોંકાવનારો લેટર સામે આવ્યો છે. તમામે તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટોનું પણ આ યાદીમાં નામ છે. શું વિગત છે? જી ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો જે પ્રકારનો આખો પત્ર વાયરલ થયો છે, અનેક સવાલો ઉભા કરતો આ પત્ર છે. તે રીતનો પત્ર દક્ષિણ ઝોનના કોર્પોરેશનના એસ્ટેટ અધિકારી છે તેમના દ્વારા આ સમગ્ર પત્ર લખવામાં આવ્યો છે અને તેની નકલ છે તે વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રી કાર્યાલય, ચીફ જસ્ટિસ તેમજ એસીબીને કરવામાં આવેલો આ આખો પત્ર છે. તેમાં આરટીઆઈ કરીને તેમને હેરાનગતિ ક્યાંક આરટીઆઈ એક્ટિવિસ્ટો કરતા હોય તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. સાથે જો વાત કરીએ લોકોએ અરજી કરી છે, તેમના નામ લખ્યા છે. તેમાં કેટલાક કોંગ્રેસના નેતા પણ છે અને કેટલાક કહેવાતા પત્રકારો પણ છે. તે બંનેના નામ છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે આ એસ્ટેટ અધિકારીઓ પણ દૂધના ધોયેલા નથી. આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે કોર્પોરેશનના જ એસ્ટેટ અધિકારી તેમના એસીબીની રેડમાં પકડાયા હતા અને તેમના ઘરેથી લાખો રૂપિયાની કિંમતની રોકડ રકમ પણ મળી હતી. તેમના જ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પણ થયા હોવાની વાત તે વખતે સામે આવી હતી. એટલે સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે અરજી કરવાવાળો કે અરજી તેમને આરટીઆઈ કરીને હેરાન કરવાવાળા બંનેમાંથી એક પણ દૂધના ધોયેલા નથી. એ બાબત પણ ક્યાંક સ્પષ્ટ છે. પરંતુ સૌથી મોટો વાત એ છે કે અત્યારે હવે આ અરજી છે તે એસ્ટેટ અધિકારીઓએ કરી છે, પરંતુ તેની સામે આ એસ્ટેટ અધિકારીઓ તરફથી કેટલા ગેરકાયદે બાંધકામો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી તે પણ ખૂબ મોટો સવાલ છે. આ તમામ સવાલો હવે આ પત્ર છે તે બહાર આવતા બાદ ઉઠી રહ્યા છે. સૌથી મહત્વની વાત કહી શકાય કે કોંગ્રેસના નેતાઓના પણ નામ છે. પ્રદેશ મહામંત્રી તરીકે ફરજ બજાવતા રાજેશ સોનીનું પણ નામ છે. સાથે જાકાત સરકારનું પણ નામ છે. ફરીદા ઘાંચીનું પણ નામ છે. એટલે ખૂબ જ મોટી વાત છે કે સીધો કોંગ્રેસના ક્યાંક જે આગેવાનો છે તેમને આ નામ સાથેનો આ પત્ર છે તે કરાયો છે. જી આભાર રીમા, વિગત સાથે જોડાયા તે બદલ. તો એએમસીના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરના આ લેટરથી અત્યારે ખળભળાટ મચી ગયો છે, કેમ કે દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે પત્ર વાયરલ કર્યો છે. તેમનો પત્ર વાયરલ થયો છે અને તમામે તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટોનું આખું લિસ્ટ જે છે તે આ પત્રમાં દર્શાવવામાં આવ્યું છે, વાયરલ થયું છે. આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા હેરાનગતિ કરતી હોવાની પણ અત્યારે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે કેટલાક લોકો અધિકારીઓને પરેશાન કરતા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. જ્યારે એએમસીની કામગીરીમાં હેરાન પરેશાન કરતા હોવાનો પણ આ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે. ગેરકાયદે બાંધકામ હોય, આ તમામ જે ગેરકાયદે બાંધકામ મામલે પણ કાર્યવાહી સમયે હેરાન કરતા હોવાનો પણ આરોપ જે છે તે લગાડવામાં આવ્યો છે.